જય શ્રી કૃષ્ણ, જય માતાજી. યોગીની એકાદશી ક્યારે છે? 1 જુલાઈ કે 2 જુલાઈના ક્યારે કરવાની? સોમવારે કે મંગળવારે? એ થોડી શંકા છે. તો શાસ્ત્રો અનુસાર એ એકાદશી ક્યારે કરવી એ આપણે જોઈએ. સાથે સાથે આ યોગીની એકાદશીના દિવસે બે એવા યોગ થાય છે કે જે તમારા એકાદશીના ફળને, એ વ્રતની જે તપસ્યા છે એના સમય દરમિયાન તમે જે જપ કરો છો એનો ફળ અનેક ગણું વધારી નાખશે. તો એવા યોગ વિશે પણ આપણે વાત કરશું. સૌ પ્રથમ તો યોગીની એકાદશી 1 જુલાઈએ કરવી કે 2 જુલાઈએ કરવી એ આપણે જોઈએ. એકાદશીનો પ્રારંભ 1/7/2024 સવારના 10:26 ચાલુ થઈ જાય છે, 1 જુલાઈ સોમવારના દિવસે, અને પૂર્ણ થાય છે 2 જુલાઈ 2024 8:42 એટલે 8:45 વાગે એકાદશી પૂર્ણ થઈ જાય છે. આખો દિવસ જે છે એ 1 જુલાઈના એકાદશી છે. પણ એકાદશી આ બંનેમાંથી કરવી ક્યારે? તો આના પ્રમાણે શાસ્ત્રો એમ કહે છે કે એકાદશી જે છે જ્યારે દશમ યુક્ત હોય ત્યારે એકાદશી કરવી નહીં. એટલે કે 1 જુલાઈના 10:26 11નો પ્રારંભ થઈ જાય છે, પણ સવારના દશમનો ભાગ હોવાથી શાસ્ત્રો અનુસાર 1 તારીખે યોગીની એકાદશીનું વ્રત કરાય નહીં. બીજા દિવસે 8:42 સુધી 11નો ભાગ છે મંગળવારના, તો એ દિવસે યોગીની એકાદશીનું વ્રત કરાય. અને આમે પણ જૂના જે જ્યોતિષીઓ હતા, બ્રાહ્મણો હતા, એ એટલું જ કહેતા કે સવારના સૂર્યોદય થાય અને જે તિથિ હોય એ દિવસે એ તિથિ મનાવવાની. તો એ અનુસાર પણ જે છે એ આપણે 2 જુલાઈના મંગળવારના દિવસે એકાદશી કરવી જોઈએ, યોગીની એકાદશી કરવી જોઈએ. યોગીની એકાદશી એ દિવસે અનાજનો ત્યાગ કરવાનો. અને બીજા દિવસે એટલે કે 3 જુલાઈના પારણા ક્યારે કરવા એ તમને માહિતી આપું. તો 3/7/2024 5:59 લઈ અને 7:10 સુધી સવારના એ સમય દરમિયાન બુધવારના દિવસે તમારે એકાદશીના પારણા કરવા જોઈએ. જ્યારે તમે કોઈ પણ વ્રત રાખો છો, એ 11ના વ્રત હોય કે કોઈ વારના વ્રત કરતા હો, તો એ સમય તમારે એના પારણા કરવા એ બહુ મહત્વના છે. અને પારણા યોગ્ય સમયે થવા એ પણ બહુ મહત્વની વસ્તુ છે. એટલે આ યોગીની એકાદશીના પારણા જે છે એ તમારે 3 જુલાઈના સવારના 5:59 લઈ અને 7:10 સમય દરમિયાન કરી લેવો જોઈએ. પારણા કેવી રીતે કરવા? તો ભગવાનને તુલસી દલ લેવાનું, જળ લેવાનું, એ જળની અંદર તુલસી દલ પધરાવી ભગવાનને અર્પણ કરવાનું, ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવાનો, ભોગ અર્પણ કરવાનો, અને કોઈને પણ તમે જમાડી અને પછી તમારે જે છે એ એકાદશીના પારણા કરવા જોઈએ. બ્રાહ્મણ મળે તો બ્રાહ્મણને, બ્રાહ્મણ ન મળી શકે તો ગાયને પણ તમે ભોજન અર્પણ કરી અને પછી તમારો વ્રતના પારણા કરી શકો છો. આવી રીતે 11ના વ્રતના પારણા કરવા જોઈએ. અને યોગીની એકાદશીના પારણા એ 3 તારીખના સવારના સમયમાં થશે. આ દિવસે જ્યોતિષ અનુસાર બે એવા યોગ થાય છે જે તમારા એકાદશીના વ્રતના ફળને 3 ગણો વધારી નાખશે. એનું કારણ છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમુક એવા યોગો છે કે જે થવાથી શુભ ફળ આપે, અમુક યોગ એવા હોય કે જે અશુભ ફળ આપે. પણ આ એકાદશીના દિવસે બે એવા યોગ થાય છે કે જે તમને શુભ ફળ આવશે. જેમાં એક છે ત્રિપુષ્કર યોગ. ત્રિપુષ્કર યોગ 3 એટલે 3 વસ્તુઓના સમૂહ ત્રિપુષ્કર યોગ કહેવાય. જેમાં આ વખતે કૃતિકા નક્ષત્ર, બારસ અને મંગળવાર, આ 3 વસ્તુઓ ભેગી થાય છે, જે જ્યોતિષ અનુસાર ખૂબ જ શુભ છે. ત્રિપુષ્કર યોગ 3 નક્ષત્ર, તિથિ અને વારના કારણે ત્રિપુષ્કર યોગ કહેવાય છે. એ દરમિયાન કરેલો કોઈ પણ કાર્ય તમને 3 ગણો ફળ આપે છે. એટલે કે આ દિવસે એકાદશીનું વ્રત કરશો તમે તો તમને 3 ગણો ફળ મળશે. સાથે સાથે એ દિવસે તમારે
મંત્ર જાપ પણ કરવો જોઈએ. મંત્રના જાપમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણમ શરણમ મમ, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરી શકો છો, સત્યનારાયણ ભગવાનની કથા કરી શકો છો, નારાયણ કવચના પાઠ કરી શકો છો. આ તમે જે છે એ મંત્ર જાપ કરી શકો છો. જેટલું બને એટલું ભગવાનનું નામ કીર્તન કરવું, કારણ કે કલિયુગમાં નામ કીર્તનનો બહુ મહિમા છે. એટલા માટે આ દિવસ યોગીની એકાદશી બહુ શ્રેષ્ઠ છે. તમારે વ્રત કરવા માટે એનો 3 ગણો ફળ મળશે. હવે ત્રિપુષ્કર યોગ જે છે એમાં આ દિવસે તમારે અમુક વસ્તુઓથી બચવું જોઈએ. ત્રિપુષ્કર યોગ જ્યારે થતો હોય ત્યારે લોન લેવી નહીં, કારણ કે જો તમે લોન લેશો તો એ 3 વખત તમારે લોન લેવી પડે. પછી તમારે જે છે આ સમયે કિંમતી વસ્તુઓની ખરીદી કરી શકો છો, જેમ કે સોનાની ખરીદી કરી શકો છો, ચાંદીની ખરીદી કરી શકો છો, અને સૌથી શ્રેષ્ઠ છે ભગવાનના નામના જાપ તમે કરી શકો છો, પૂજા પાઠ કરી શકો છો. તો આ દિવસે યોગીની એકાદશીના દિવસે જ્યોતિષીઓના મત હિસાબે જે ત્રિપુષ્કર યોગ છે એ સૌથી શ્રેષ્ઠ છે, 3 ગણો ફળ આપનારો છે. એ યોગીની એકાદશીના દિવસે થાય છે. અને બીજો જે છે એ સર્વાર્થ સિદ્ધ યોગ છે. સર્વાર્થ સિદ્ધ યોગ એટલે આપણે એના નામ ઉપરથી સમજીએ, સર્વ અર્થ સિદ્ધ યોગ. બધી જ રીતે તમે કોઈ પણ કાર્ય કરો એને સિદ્ધ કરે, એમને એક કર્મનું તમને ફળ મળે, એને કહેવાય સર્વાર્થ સિદ્ધ યોગ. તો આ દિવસે જે છે એ કરેલો કોઈ પણ કાર્ય સિદ્ધ થઈ જાય છે. પછી તમે એ સમય દરમિયાન દાન કરો છો, પછી ભગવાનની પૂજા કરો છો, ભગવાનને તુલસી દળ અર્પણ કરો છો, ભગવાનને નૈવેદ્ય અર્પણ કરો છો, ભગવાનના કોઈ પણ કીર્તન કરો છો, પછી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરો છો, સત્યનારાયણની કથા કરો છો. કારણ કે સત્યનારાયણની કથા એકાદશીના દિવસે બહુ શુભ માનવામાં આવી છે. જે સત્યનારાયણ ભગવાનની વ્રત કથામાં પણ કહેવામાં આવ્યું છે કે એકાદશી, પૂર્ણિમા અને મકર સંક્રાંતિના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સૌથી શ્રેષ્ઠ છે. ત્રિપુષ્કર યોગ એનો સમય જે છે એ 8:42 થી લઈ અને 3:07 4:40 સુધી રહેશે. એટલે 8:45 વાગ્યા બાદ 2 તારીખના તમે કોઈ પણ દાન કરી શકો છો, સત્યનારાયણ ભગવાનની કથા અને જાપ કરી શકો છો, ભગવાનનું નામ સંકીર્તન કરી શકો છો. સાથે સાથે એ જ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગનો સમય છે 5:58 થી 3 તારીખના 4:40 સુધી. તો આવી રીતે જે જ્યોતિષની રીતે શ્રેષ્ઠ યોગ છે ત્રિપુષ્કર યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ, એ યોગીની એકાદશીના થાય છે. તો આવી રીતે યોગીની એકાદશી જે છે એ 2 જુલાઈ 2024 મંગળવારના દિવસે કરવી જોઈએ. આ દિવસે ત્રિપુષ્કર યોગ છે, સાથે સાથે સર્વાર્થ સિદ્ધ યોગ છે. અવસર છે ભગવાનનું નામ સ્મરણ કરવાનું, ભગવાનના નામ કીર્તન કરવાનું અને પુણ્ય કમાવાનો શ્રેષ્ઠ અવસર છે. તો આ દિવસે બની શકે એટલો દાન પુણ્ય અને ભગવાનનું નામ સ્મરણ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.